स्वाहा। एषो पञ्चणमुपकारो सर्वपावपणासं मङ्गलाणं च सर्वेषां परमं हवै मङ्गलम्। ॐ नमो हरिहन्नाय। महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं तत्त्वलोचनदायकं। परात्परगुरुवे नमः, परम्पराचार्यगुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमः। अनंत अनंत भाव भेद थी हरि हरि। अनंत अनंत निक्षेपे व्याख्यानि चे सकल जगत गीत हारिणी हारिणी मोह हारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी चे। उपमा आप्यानी जेने तमारा खवी ते व्यर्थ आपवाती जमती माँ पाई में मानी छे। राज चंद्र वाड़ ख्याल नथी पामताए जीनेश्वर ताणी वाणी जानी तेणे जानी छे। गुरु राज ताणी वाणी जानी तेणे जानी छे। जय सद्गुरु। स्वाध्याय श्रीमद राजचंद्र वचनामृत पृष्ठ संख्या 790 790। अभ्यंतर परिणाम अवलोकन हाथ नोंध। मुद्दो 2। हाथ नोंध 1 માં મુદ્દો 2। મળી ગયું બધા? 790। સાંકડો આપી દો। જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત થાય નહીં। પહેલા બધા મુદ્દા વાંચી લઈએ। જીવના નિત્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત થાય નહીં થાય। જીવના ચૈતન્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય। તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય। તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય। મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય। એટલે આ 6 પદ
એને લીધા છે. આવા પ્રકારનો વિકલ્પાત્મક શ્રદ્ધાન છે, પ્રતીતિ છે, એનું નામ વ્યવહાર સમ્યક દર્શન. અને નિર્વિકલ્પ અનુભવથી ઉત્પન્ન આ પ્રતીતિ એનું નામ નિશ્ચય સમ્યક દર્શન. આ વ્યવહાર એટલે નથી એમ નથી. વ્યવહાર એટલે છે તો એકચ્યુઅલી છે જ. સદભુત વ્યવહાર કીધો, અસદભુત વ્યવહાર નહીં, પણ વિકલ્પાત્મક છે એટલે એને વ્યવહાર કીધો. સદભુત વ્યવહારનું શું લક્ષણ છે? એક જ વસ્તુમાં ભેદ પાડવા, એનું નામ સદભુત વ્યવહાર. જેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા દર્શન સ્વભાવી છે, આત્મા ચારિત્ર સ્વભાવી છે. આ શું છે? આત્મા તો એક જ છે, પણ એમાં આપણે ભેદ પાડી દીધા, જુદા જુદા. તો આ ભેદ પાડીને એને પ્રતીતિ કરી એટલે એનું નામ વ્યવહાર છે. વ્યવહાર એટલે નહીં એમ નહીં. સામાન્ય રૂપથી વ્યક્તિ શું સમજે? વ્યવહાર એટલે નહીં, એ અસદભુત વ્યવહાર છે. સદભુત વ્યવહાર એટલે એ છે, પણ એ વિકલ્પાત્મક છે. વિકલ્પાત્મક છે, પણ એ આત્માનો જ અંશ છે, કોઈ બીજાનો અંશ નથી. એક વિકલ્પાત્મક પ્રતીતિ હોય. એકચ્યુઅલી વિકલ્પાત્મક જ્ઞાન જ હોય, પ્રતીતિ વિકલ્પાત્મક નહીં હોય. પ્રતીતિ તો હંમેશા નિર્વિકલ્પાત્મક જ હોય. કેમ કે શ્રદ્ધા ગુણ છે તે સ્વભાવે જ નિર્વિકલ્પ છે, એના સ્વભાવથી જ વિકલ્પ રહિત છે. શ્રદ્ધા ગુણનું શું કામ છે? આ આમ છે એવા પ્રકારનો ભાવ કરવો, એવા પ્રકારનું જે પરિણામ છે એ પરિણામનું નામ શ્રદ્ધા છે. એ ભલે તે સાચી હોય કે જૂઠી હોય, પણ એનું નામ શ્રદ્ધા છે. હવે એ શ્રદ્ધા જ્ઞાનના સાથે ભળે એટલે એને એમ કહેવાય કે આ વ્યવહાર થયો. વિકલ્પાત્મક કેવલ જ્ઞાન હોય છે, બીજું કોઈ જ્ઞાન હોતું, એટલે બીજું કોઈ ગુણ વિકલ્પાત્મક હોતો નથી. તો આ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ સમ્યક દર્શન નથી. આ શું છે? સમ્યક જ્ઞાન છે. પણ એ સમ્યક જ્ઞાનના અંતર્ગત સમ્યક દર્શન રહે છે. એટલે એને એમ કીધું કે આ છ પદ છે તે સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહે. આવા આ જે જ્ઞાન કીધું આત્મા છે, આ જ્ઞાનની પ્રતીતિ એનું નામ સમ્યક દર્શન. આત્મા નિત્ય છે, એ જ્ઞાનની પ્રતીતિ એનું નામ સમ્યક દર્શન. આત્મા કરતા છે, એની પ્રતીતિ એનું નામ સમ્યક દર્શન. એ પ્રતીતિ છે એનું નામ સમ્યક દર્શન છે. આ જ્ઞાનને અંદર છુપાયેલો જે ભાવ છે એ ભાવની સમ્યક પ્રતીતિ થાય એનું નામ સમ્યક દર્શન છે. તે સ્વભાવે નિર્વિકલ્પ છે. એમાં એવા કોઈ વિકલ્પ નથી હોતા કે હું આત્મા છું ને આત્મા કરતા છે ને આત્મા ભોગતા છે ને આત્મા આ છે ને એના અંદર તો શું છે? આ આમ છે, બસ. એવા પ્રકારની પ્રતીતિનું નામ સમ્યક દર્શન કહેવાય છે. બાકી જેટલા વિકલ્પો છે એ બધા જ્ઞાનના છે. અનંત વિકલ્પો જ્ઞાનના છે. શ્રદ્ધાના કોઈ વિકલ્પો હોતા નથી. એટલે જ્ઞાન ક્ષયોક્ષમિક બદલાતું રહે, પણ સમ્યક દર્શન એકવાર થાય તો બદલાતું નથી. કોઈને એકવાર સમ્યક દર્શન ઉત્પન્ન થાય, માન લો એક ક્ષયોક્ષમ સમ્યક દર્શન, માન ઉપશમ સમ્યક દર્શન તો અંતર્મુખ રહે, તો ક્ષયોક્ષમ સમ્યક દર્શન કેટલા વખત સુધી રહે? મેક્સિમમ 66 સાગર સુધી રહે. તો હવે 66 સાગર સુધી આખો દિવસ આમ કહે હું આત્મા છું, આત્મા છું એમ થતું હોય ને 66 સાગર સુધી? એવું કોઈ નથી થતું. એને એક વસ્તુ આમ છે એમ જામી ગયું છે. એ જે જામી ગયું છે ને અંદર, એનું નામ શ્રદ્ધા છે. એના માટે વિચાર કરવાની જરૂર નથી. એના માટે આ દિમાગને ખપાવવાની જરૂર નથી કોઈ કે મને દિમાગમાં આવશે ત્યારે જ એને સમ્યક દર્શન રહેશે. એવું નથી. એક વસ્તુ ફિટ થઈ ગઈ છે,
એ ફિટ થવું એનું નામ સમ્યક દર્શન કહેવાય. એટલે એને ઓળખવું ઘણું અઘરું છે. બાકી વ્યક્તિ ઓળખે છે કોના આધાર પર? જ્ઞાનના વિકલ્પ અને આચરણના આધાર પર ઓળખે છે. બહાર ઓળખાણ એના આધાર પર થાય. સમ્યક દર્શનને ઓળખાણ જેટલા છે ને, જેટલા લક્ષણો સમ્યક દર્શનના કીધા ને, એ મુખ્ય જ્ઞાનના આધારે અથવા ચારિત્ર ગુણના આધારથી કીધા. એ તત્વાર સૂત્રનું જ્યારે આપણે અધ્યયન કરીશું ને, બીજા સૂત્રનું, ત્યારે આ બધું વિશેષથી આપણે એને લઈશું. તો 66 સાગર સુધી એને રટવાની જરૂર નથી. હું આત્મા છું, આત્મા છું, હું આત્મા છું, આત્મા એમ નથી કરવાનું. ઘણી વાર તો ગર્ભમાં હોય. હવે જેને સમ્યક દર્શન, એક સાહિક સમ્યક દર્શન ગર્ભમાં હોય, એને કે એમને તો જ્ઞાનનો એટલો ઉઘાડ નથી કે હું આત્મા છું ને આ છો ને, એવા પ્રકારનો એને કોઈ જ્ઞાનનો ઉઘાડ નથી તે સમય. પણ છતાં આ હું છું ને આ પર છે એવા પ્રકારની એક પ્રતીતિ છે એ જમી ગઈ છે. જેમ કે કોઈ વ્યક્તિને, કોઈને અત્યારે કોઈ પુરુષ હોય, કોઈ સ્ત્રી હોય, તો પુરુષને એવા પ્રકારનો બતાવવાની જરૂર નથી પડતો કે હું પુરુષ છું કે સ્ત્રી છું. એ જે ભાવ છે ને, એ પેદા થતા તરત જ સાથે સાથે જ રહે છે. પુરુષત્વનો ભાવ, સ્ત્રીપણાનો ભાવ છે, એ હંમેશા રહે, પરમાનન્ટ. એને યાદ કરવો પડતો નથી. આવા પ્રકારથી પ્રતીતિનું લક્ષણ છે. પણ બધું સમજાવવામાં આવશે ને, એ આખું જ્ઞાનના આધારથી સમજાવવામાં આવશે. એટલે સાધન છે તે જ્ઞાન છે, ને આખી સાધના છે એ જ્ઞાનની સાધના છે. અને બીજી ઉપયોગમાંથી રાગદ્વેષ કાઢવાની, પણ એ કાઢવામાં પણ જ્ઞાન જ સહયોગી થાય છે. એને ભેદ જ્ઞાન કહીએ છીએ આપણે. સહાયક એટલે જ્ઞાનને વચ્ચે મૂક્યું છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રણી, મોક્ષ. એટલે જ્ઞાન વચ્ચે છે. આને સપોર્ટ કરે ને આને સપોર્ટ કરે, બંનેને સપોર્ટ કરે. જ્ઞાન વગર ન સમ્યક દર્શન થાય, ન સમ્યક ચારિત્ર થાય, કોઈ થાય નહીં. તો આ જ્ઞાનના આધારથી સમજાવે છે. બુદ્ધિ કહો તો મતિ જ્ઞાન છે. ત્યાં કે બુદ્ધિ જ્ઞાન છે ને, મતિ જ્ઞાન કહો, શ્રુત જ્ઞાન, બધી બુદ્ધિ છે. આ બધી બુદ્ધિથી સમજાવે. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય નહીં, પ્રાપ્ત નહીં થાય. પ્રતીતિ બેસી ગઈ છે. તમારે ઊંઘમાં ઉઠાવીને તમે પૂછો, અથવા ઊંઘમાં પણ કે જીવ છે, આ પ્રકારની પ્રતીતિ ક્યારેય જવાની નથી. પણ જીવ બે પ્રકારનો, જે અહમ તત્વ છે ને, અહમ તત્વ, એ અહમ તત્વ બે પ્રકારનું છે. એક તો અહમ તત્વ છે તે પર્યાયાર્થિક છે, વિકારી અહમ તત્વ છે, ને એક શુદ્ધ અહમ તત્વ છે. તો નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત જે નિરાવૃત સહજ ચૈતન્ય તત્વ છે તે હું છું. આ જીવના અસ્તિત્વપણાનું છે. આ હું છું, જે સહજ જાણે છે. જાણવાનું કામ જેમાં છે એ હું છું, એમાં આત્મબુદ્ધિ છે. કાલે અમે ત્યાં સાગોડે ગયા હતા, તો પૂજ્ય ગાંધીભાઈ એક સરસ વાત કરી, જ્ઞાનની વાત કરી હતી. જ્ઞાન અને અજ્ઞાન એ બંને સાથે સાથે હોય, પણ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નહીં હોય, અને અજ્ઞાન સાથે જ્ઞાન હોય. વાત ખ્યાલ આવે છે? જ્યારે જ્ઞાન છે, સ્વરૂપની જાગૃતિ છે, ત્યાં અજ્ઞાન નથી. કેમ કે ઉપયોગમાં ત્યારે જ્ઞાન વર્તે છે. પણ જ્યારે અજ્ઞાન છે ને, તે સમયે જ્ઞાતા તત્વ તો છે, એ તિરોહિત થયો નથી એમાં. એટલે મુખ્ય વસ્તુ આ સમજવાની છે કે આ હું તત્વ છે, એક તો વિકારી હું તત્વ છે, ને એક શુદ્ધ સહજ હું તત્વ છે. સહજ હું તત્વ છે એનો જે શ્રદ્ધાન છે, એનું નામ અહીંયા સમ્યક જ્ઞાન અથવા સમ્યક દર્શન અથવા તે જે આત્માને જે કીધું છે ને, એ પ્રકારથી છે. તો એનો ક્યારેય પણ હું છું આ વાતનો તો કોઈ જીવને ક્યારેય વિસ્મરણ થતું જ નથી. એટલે કે એને શ્રદ્ધાથી ચૂકાતો બધાને એવો તો છે જ કે હું છું. પણ જગતના અજ્ઞાની જીવો છે, એમને હું પણ આ દેહાદીમાં છે, અથવા તો અશુદ્ધ પર્યાયમાં હું પણ છે, હું છું.
હું છગનભાઈ છું કે હું મગનભાઈ છું, હું પૈસાવાળો છું, હું ગરીબ છું, હું રૂપાળો છું કે હું કુરૂપ છું, હું જાડો છું, હું પાતળો છું. આ બધું છે ને, આ હું પણ છે. આમાં બંનેમાં કંઈક તે વ્યક્તિ ગરીબ માને અથવા કોઈ અમીર માને, કોઈક વ્યક્તિ જાડો માને, કોઈક તો હું પાતળો છું માને, કોઈ કે મારો વજન ઘણો વધી ગયો છે, કોઈ મારો તો ઘણો ઓછો વજન છે. આ બધામાં હું પણ છે. અથવા બોલે છે તો એમાં હું પણ હું કહું ને, સમજો ને તમે, તું શું કે ભાઈ, કહી શકવાની કોઈ તાકાત તારા અંદર નથી. તું જાણી શકે તું કહી શકતો નથી. મેં આમ કીધું ને તમારે આમ કરવાનું. મારું નથી માનતા, કોનું નથી માનતા? એ મારું નથી માનતા એમ કહો છો તમે, એ મારું એટલે શું? વચન. મારું કહ્યું તમે માનતા નથી તો એ વચનમાં આત્મબુદ્ધિ છે. મેં કીધું મારા ઈશારાથી કામ થવું જોઈએ, આમાં આત્મબુદ્ધિ થઈ છે. હું હેડ છું, હેડ, તો મારી વાત બધાને માનવી જોઈએ. એમ અંદર અંતર મારે બહાર ભલે કે નહીં કે બધામાં પર્યાય બુદ્ધિ છે ને, એ અભિવ્યક્તિમાં ઘણા બધા ડાયા થઈને રહે. બહારથી તો રહેવું જ જોઈએ ડાયા થઈને. બહારથી અંદરનો બધો કચરો છે એ બહાર કાઢવાની જરૂર નથી. સરળતાનો મતલબ એવો નથી કે તમારા અંદર જે ભાવ હોય એ બહાર કાઢી નાખો કચરો, તો બીજાને ગંદા કરો. તમારે ભાવ હોય મારા આને છે ને આજે કંઈક કહી નાખવું છે, ઘણા દિવસથી અંદર રાખ્યું છે મેં, હવે આના ઉપર ઠાલવી નાખવું છે મારે, તો તમારા અંદર પેદા થયો ભાઈ, તમારો દોષ છે. એને શા માટે પરેશાન કરો? તમારા અંદર જંગલમાં જઈને કાઢો, તમારો ગુસ્સો કાઢવો હોય, જે કાઢવો હોય, જે કરવો હોય, તો અંદર સરળતા નામ એવું નથી કે આપણે કશાય કાઢી નાખવી. એનું નામ સરળતા નથી કે હું તો જેવો છું ને એ કહી દઉં છું સામે. આ તો મૂર્ખતા છે. એક તો ખોટું કરે છે અને બધા બેફિકરથી કહે છે. લજ્જાનો વિષય છે. લજ્જા કંઈ કહેવાની આવશ્યકતા નથી તમારે. હા, યોગ્ય સમયે તમારે કંઈક પ્રાયશ્ચિત લેવો હોય, કોઈ લેવો હોય, પણ બધાને કંઈ કહેવાની જરૂર નથી. તમારે અંદર શું ચાલતું હોય, સામે વિકારી થઈ જાય. તમારા વિકાર સામેવાળા કોઈને કોમલ ભાવના જાગી, કોઈ સ્ત્રી પુરુષ હોય કોઈને, કે અંદરથી કોઈ સ્ત્રીને કોઈ વ્યક્તિ પર કોમલ ભાવના જાગી કે મને તમારાથી પ્રેમ છે ને, આમ છે ને, પેલું છે ને, આ છે ને, પેલું છે. હવે પેલાને કહેતા એને કોમલ ભાવના જાગી, આટલા વખત સુધી એને નથી જાગી એના પ્રત્યે, પણ હવે એને અંદર ચાલતું તો એમને કહી દીધું, એટલે હવે પેલાને ચાન્સ છે એવા પ્રકારની કોમલ ભાવના જાગવાનો. કોઈ વિકાર મારા અંદર પેદા થયો છે તો મારા અંદર જ રાખો, એને બહાર કાઢવાની કોઈ આવશ્યકતા નથી. અંદર એને સમાપ્ત કરો. બહાર શા માટે કાઢો એને વિકાર? હા, યોગ્ય જગ્યાએ કે જે આપણે વિકારનો કંઈ ફરક નહીં પડે એવી જગ્યાએ કાઢવાનું. આપણે ગુરુજીને કહ્યા અને આવા પ્રકારના ભાવ થાય છે, એમને કાંઈ ફરક પડવાનો નથી. કેમ એ તમારી વાત વિતરાગ ભાવે સાંભળશે અને એનો નેક્સ્ટ જો શું ઉકેલ આવશે એ બધું આખું કરશે. પણ સામાન્ય જીવોને કેવો નહીં, સામાન્ય જીવોને કેવો એ સરળતા નથી. સામાન્ય જીવોને કહેવાથી ઉલટું લે છે. ઘણીવાર મોટા પુરુષોને એવું થતું હોય કે એ આમ સહજતાથી ક્યારેક બતાવી દે એમનો અંગત ક્યાંય લગતા હોય વગેરે આખો, તો એ સામાન્ય જીવોના હાથમાં પડી જાય એ અંગત એમનો, તો એ છલ ગ્રહણ કરે. છલ ગ્રહણ કેવી રીતે કરે કે જો આવા મોટા પુરુષોને આવા ભાવ થાય, આવા વિકારી ભાવ થાય છે, એમણે જીવનમાં આવું કર્યું, એમણે જીવનમાં આવું થતું, આમ કર્યું, તેમ કર્યું, આપણને થાય એમાં શું વાંધો છે? મોટા પુરુષોને થાય ને આપણે થાય એમાં શું વાંધો છે? એટલે એ દોષને એકદમ હળવો લે. પછી જે દોષની ગંભીરતા રહેવી જોઈએ ને એ ગંભીરતા નહીં રહે. આ મોટાને થાય છે, આપણે થાય એમાં શું વાંધો છે? કઈ વાંધો, આપણે સામાન્ય માણસ છીએ, આ તો થવાનું જ, એમ કરીને દોષને ગણે જ નહીં એ વ્યક્તિ, અને એના દોષ કાર્ય નીકળે નહીં. એટલે સામાન્ય માણસને અંગત વાત નહીં બતાવે. જીવનની એકદમ ગુપ્ત વાતો એ સામાન્ય માણસો સાથે શેર કરવાની આવશ્યકતા નથી. કેમ કે ઉલટું જ લેવાનું છે, એ કંઈ સીધું લેવાનું નથી.
કોઈક એવા પાત્ર જીવ હોય વગેરે તો એને કંઈક પર્સનલી કંઈક વાત બતાવે એને સુધારવા માટે કે જો ભાઈ તમને આ પ્રકારનું થાય છે એમ નથી, મારે જીવનમાં પણ મને આવા પ્રકારના ભાવ વગેરે થતા હતા, તો એ તો ધીમે ધીમે જશે. આવું કોઈકને પાત્ર જીવને સમજાવવા માટે કે એવું જુદી વસ્તુ છે, એનાથી થોડો આગળ વધે એવો ચાન્સ હોય તો જનસાધારણમાં દોષ ઉજાગર કરવાની આવશ્યકતા નથી. એનું નામ સરળતા નથી, વિવેક વિકલતા છે, વિવેકની કમી છે, એટલે વિવેક રાખો. તો વાત ચાલે છે કે પર્યાય બુદ્ધિમાં અહમ પણ કે આ હું છું, તો એવો નથી. અહીંયા કે જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એકવાર જો અસ્તિત્વનું બરાબર બંધ બેસી જાય, આ વસ્તુ એટલી અગત્યની વસ્તુ છે કે આમ જુઓ તો જે આપણે છીએ અંદરથી પોતાને પોતાનું ભાન નથી, તો કેટલી આશ્ચર્યની વાત છે, અચરજની વાત છે કે કોઈ એમ કહે કે અગ્નિને અગ્નિનું ભાન નથી, પથ્થરને પથ્થરનું ભાન નથી, ગાયને ગાયનું ભાન નથી, હાથીને હાથીનું ભાન નથી. કેટલી આશ્ચર્યની વાત છે. આ એક મહાન આશ્ચર્યની વાત છે. પોતાનું સ્વતત્વ છે, જેને સ્વસંવેદન ભાન છે, પણ જે સ્વતત્વ વૈભાવિક છે ને એનો ભાન છે, એનો સતત ભાન છે. હું પણ આમ ખ્યાલ ક્યારે આવે, જ્યારે ક્યારેક એના અહમની ચોટ પહોંચે ને તરત આમ મને તમે આમ કહો છો, મને તમે આમ કહો છો, એમ એટલે હું કંઈક છું એવો ભાવ તો હંમેશા જીવને ચાલ્યા જ કરે છે. પણ એકચ્યુઅલી જે છે પ્રવચન સાર લખતા અમૃતચંદ્ર આચાર્ય પ્રસ્તાવનાની ઉત્થાનિકા લખે છે, અને ઉત્થાનિકા લખતા સમયે પહેલું વાક્ય કહે છે, એ લખતા કે હું લખું છું, પણ એનો પરિચય આપે છે. અહમેશ દર્શન જ્ઞાન સામાન્ય એમ કરીને ચાલુ કરે कि मैं जो दर्शन ज्ञान सामान्य तत्व हूँ, अब मैं जो कहूँगा ये कहेगा, हाँ आगे ये कह रहा है. परिचय આપણે પણ જબરદસ્ત આપી છે એમણે પરિચય. પછી કુલકુલ સ્વામીનું લીધું છે, પણ ફર્સ્ટ ક્યાં કોણ લખે છે તો અંદર જે પ્રતીતિ છે ને અહમેશ દર્શન જ્ઞાન સામાન્ય, मैं जो ये दर्शन ज्ञान सामान्य हूँ એમ કરી પ્રથમ એમણે પરિચય આપ્યો છે એમનો. તો આ એકચ્યુઅલી પરિચય છે. આનો જે વેદન છે એના માટે આપણે સતત પ્રયોગ કરીએ ને તો આ વસ્તુ કઠણ નથી, ઈઝી વસ્તુ છે. પણ ગુરુના વચન ઉપર આપણને દ્રઢ રહેવું પડે હંમેશા. એક મને ઘણા વર્ષો પહેલાની બે ચાર વાત કીધું પણ છે કે પહેલાં આપણે અહીંયા પુષ્પનભાઈ હતા ને એ બીમાર પડ્યા, એટલે ત્યાં જઈને રોજ ભક્તિ કરતા. એટલે ત્યાં વોકિંગ કરતાં કરતાં સાહેબજી જતા અને પછી ત્યાં બેસતા થોડી વાર, પછી ભક્તિ કરતા. એમને જે ગમે એવા પદ, પેલો તારા દર્શન માત્રથી ને સારા ગમતા ને એવા પદ લેતા. પછી એમણે કોઈ પ્રશ્ન કર્યો હશે એમને, તો આ તો મહાપુરુષોની કેટલી કરુણા હોય છે એ વાત બતાવું છું એમને. તો કોઈ આત્મા વિશે પ્રશ્ન કર્યો હશે તો ઉદય હોય એવા પ્રકારનો આપણો પુણ્યના ઉદય હોય, પણ તે સમયે હું નહોતો ત્યાં. એ વોકિંગમાં હું રોજ જાઉં સાથે, પણ તે સમયે નહોતો. પછી સાહેબજી પ્રશ્ન ઉત્તર નહીં આપ્યો. પછી કહે કે वो कहाँ गए भाई, उनको बुला के लाओ. એટલે પછી મને બોલાયા, હું ગયો. પછી બધા બેઠા અને પછી હાથ એસે કરો, હાથ આમ કરાવ્યો
પછી આપો. આવા ઘણા કર્યું છે સાહેબ, ઘણા કર્યું છે. આ સ્ટાઇલ છે प्रैक्टिकल કરીને સમજાવવાનું. कुछ हो रहा है कि किसको हो रहा है? मुझे हो रहा है. हाँ, आपको हो रहा है? ये जो हो रहा है वो किसके ज्ञान में आता है? ये जो हो रहा है वो किसके ज्ञान में आता है? वो आप हो, वो आत्मा है. हो रहा है वो मुख्य बात नहीं है, जिसके ज्ञान में आता है वो मुख्य बात है. तो बस आप ज्ञान किया करो, अभ्यास. जीवનો અસ્તિત્વ, આ અસ્તિત્વનો જે અભ્યાસ કરવો ને આપણને ભાષિત કરવો ને અભ્યાસનો, તો આ એક પ્રયોગ છે. અને એટલો સરળ પ્રયોગ છે આખો કે સહજ જ્ઞાતા તત્વનો હંમેશા અનુસંધાન કરો. એ જે ચૈતન્ય પ્રવાહ ચાલે છે ને કન્ટિન્યુ, અત્યારે સ્વાધ્યાય હોલમાં બેઠા છે, આ બોલે છે, અહીંયા બેઠો છે, આનું શરીર છે, આ બધા બેઠા છે, સામે છે, કોઈ ક્રિયા કરે, કોઈ પ્રતિક્રિયા કરે ને એમાં એક સહજ તત્વ છે જે માત્ર ઉપસ્થિતિ આપે છે. ઓનલી ફોર એની ઉપસ્થિતિ છે, એ માત્ર સાક્ષી છે હંમેશા. આ તત્વ ખ્યાલમાં આવે તો એને રાગ દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. આનું મહાત્મ્ય એ છે. આને જાણવું એ મોટું મહત્વનું નથી, પણ માત્ર આપણે દરેક પ્રસંગમાં ઉપસ્થિત જ હોઈએ તો તત્સંબંધી પ્રભાવ નથી પડતો આપણને. રાગ દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. બે જણા ઝઘડાતા હોય ને ત્રીજો વ્યક્તિ હોય ને એ ખાલી મજા લે એનો, અને એ બંનેના કોઈ પક્ષવાળા આવી ગયા ને તો બંને પેલાના પક્ષમાં હોય ને પેલાના પક્ષમાં હોય ને પેલો એક વ્યક્તિ એવો છે કે નિષ્પક્ષ છે, એ માત્ર મજા લે છે. કેમ કે પ્રભાવિત નથી. એમ આ જે સાક્ષી તત્વ છે જે હંમેશા અપ્રભાવિત થઈને રહે છે, એ દરેક સમયે આપણે સૂતા હોય, ખાતા હોય, કોઈ વાત કરતા હોય, કોઈ ઇમોશન્સ જાગતી હોય આપણે અંદર. ઘણીવાર પર્યાયમાં ઇમોશન્સ જાગે. પર્યાયમાં ઘણા પ્રકારના ભાવ આવે. આપણને ઘણીવાર રડવો આવે, કોઈક આપણો દોષ હોય, અથવા બીજાનું કોઈ દુઃખ જોઈને રડવો આવે, અથવા કંઈ એવો દુઃખનો પ્રસંગ બની જાય એને ત્યાં એવું થતું હોય, અથવા ક્યારેક આપણે વિકારી ભાવ આવતા હોય, ક્યારેક આપણને ઘણા સારા ભાવ આવતા હોય, ભક્તિમાં આખું હૃદય ભીંજાઈ જાય એવા પ્રકારના ભાવ આવતા હોય. એમ જાતના અસંખ્ય પ્રમાણ ભાવ છે. વિભાવોનો કોઈ ટોટો નથી આત્મામાં. ઘણા પ્રકારના ભાવ છે, પણ એ બધા ભાવમાં જે એક તત્વ ઉપસ્થિત છે કે એ ભાવને પાછળથી યાદ રાખે. જ્ઞાનમ પૂર્વ પરિભૂતમ સોયમ આત્મેતિ કીર્તિ. स्वरूप संबोधन खारो अभ्यास करो से ज्ञानम पूर्व परिभूतम, पूर्व और पश्चात को जो जानता है वो ज्ञान स्वयं आत्मेति कीर्तित, वो आत्मा हूं ऐसा कहा गया है. पर आनो अभ्यास वारंवार 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 ध्यान में बैठा कोई पण क्रिया करो तो जरा थोड़ो जुदू पड़वानो प्रयत्न करो. करता करता घणी बार अटकी जाओ. क्योंकि सिलाई करता हो ना, सिलाई करता 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 अटकी जाए व्यक्ति. सिलाई થઈ રહી છે, આ કોણ કરે છે? એમ દરેક કામ કરતા કરતા અટકો નહીં તો એવો ભાવ અંદરથી ખાવાનું શું થઈ રહ્યું છે, આ ભાઈ મારથી વાત કરે છે, આ એક જુદી દુનિયા છે આખી. આમાં આ કરવાનો મોટો લાભ એવો છે કે તમે કોઈ પણ પ્રસંગમાં કમળની જેમ નિર્લેપ થઈ નીકળી જાઓ છો. કોઈ પ્રભાવને મોટા મોટા કાર્યક્રમો હોય કે આ હોય કે પેલો હોય કે આ છે ને પેલો, દુનિયાદારીને ઘણું બધું ચાલે છે, પણ ત્યાં હાજરી આપી. શું થયું? હાજરી આપી. અને જે પર્યાયગત જે ત્યાં ભાવો વગેરે હતા એ કદાચિત અભિવ્યક્ત પણ થાય, એમાં કંઈ વાંધો નથી, થવાના. પોતાની જે પર્યાયો થવાની છે તે પર્યાયો તે સમયે થવાની જ છે, પણ એનું લક્ષ્ય ક્યાં છે?
કે એમાં સહજ તત્વ છે. બસ આનાથી ધીમે ધીમે સ્વસંવેદન જ્ઞાન ઉપર આવે છે. કેમ કે હંમેશા છે ને આવા પ્રકારનું જેનું લક્ષ્ય રહે છે એ હંમેશા પછી એક વિશેષ પ્રકારના ક્ષમતા ભાવમાં રહે છે. ઠીક છે, બધું ચાલે છે, આવે છે, જાય છે, શ્વાસ આવે છે, જાય છે, આ વ્યક્તિ આવે છે, જાય છે, ને એના કારણથી બધી બહારની પ્રવૃત્તિઓ છે એ ધીમે 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 જીવને ઓછી થવા લાગે છે. આરંભ પરિગ્રહ ઘટાડવા માટે એને ઘણા પ્રયત્ન નહીં કરવા પડે. સહજ કંઈક વસ્તુ કરવાની ઈચ્છા નથી થતી. યાર તમે કરી લો નહીં, કાંઈ નહીં. એને બધો આમ પોતાને પ્રસ્તુત થવાનું એ કંઈ નહીં ને કંઈ નહીં, જે સામે આવ્યું કરી લેશે ને એવું ઠીક છે. જમવાનું હોય કે કોઈ પણ પ્રકારનું કોઈ કામ કરવાનું હોય, જે પણ જોઈ લેજો તમે. ને નહીં તો મારી હેલ્પ હોય તો સેવાની જરૂર હોય તો ઉપસ્થિત છું, એમાં કંઈ વાંધો નથી. પરોપકારના કામમાં કંઈ પાછળ રહેવાની વાત નથી. પણ એમાં એ સહજ ઉદાસી, આવો એક તત્વ છે. એ તત્વ જ્યારે એનો આપણને શ્રદ્ધાન થઈ જાય છે તો જીવનમાં એટલા બધા અંદરથી પ્રસન્નતા ઉગે છે. ફૂલ ખીલેલા જ રહે, બગીચો છે ને એ ખીલેલો જ રહે હંમેશા, ક્યારે મંદ પડે નહીં. અને ક્યારેક પર્યાય બુદ્ધિથી જીવને કંઈક ક્લેશ આદિ થઈ જાય તો તરત થોડા સમયમાં સુલટી જાય. કેમ કે વધારે પર્યાય બુદ્ધિ રહે ને થોડી વારમાં કંઈક થઈ જાય તો ભૂમિકા અનુસાર છે. આ તો ભૂમિકા અનુસાર બધા ભાવ આવે જાય, પણ વધારે એમાં પકડીને નહીં રાખે એ ભાવોના. મને કાલ સવારે છે ને આમ થઈ ગયું, આજે મારા આ મળ્યા થાય ને મને આમ કહી દીધું, મને ખોટું લાગ્યું. અરે આ તો દિવસની વાત ઘણા 10-10 વર્ષોની યાદ છે. એ યાદ રહે એમાં કંઈ વાંધો નથી, પણ એનાથી પ્રભાવિત થઈ જાઓ એ વાંધો છે. આવી ગઈ, પ્રસંગ પતી ગયો, થઈ ગયો, સચ. એટલું ઇઝી છે આ વસ્તુ, ઘણી ઇઝી છે. અને આપણે ધ્યાનાદિ કરીએ તો 5-5, 10-10 મિનિટ આવા પ્રકારનું ધ્યાન. ચારે બાજુ પહેલા તો છે ને ઇન્દ્રિયોને સક્રિય કરવી એકાગ્રતા માટે. એકાગ્રતા માટે પહેલા ઉલટું જવું પડે આપણને. પહેલા એક્ટિવ થવું પડે, કેમ કે જડ નહીં થઈ જાય ઉપયોગ, એ ધ્યાન રાખવું પડે આપણે. નહીં તો જડ થઈ જાય ઉપયોગ, જેમ નિદ્રામાં જડ થઈ જાય. આસપાસ શું થઈ રહ્યું હતું તો ખાલી જ નથી નિદ્રામાં, કેમ કે જડતા ભાવ આવે છે. પહેલા જાગૃત કરવાનું. તો જાગૃત કરીને પહેલા ઇન્દ્રિયના વિષયોને માં સૂક્ષ્મ થાવ. અવાજો સંભળાય છે તો એમાં સૂક્ષ્મ ક્યાંથી આવે છે એના ઉપર એકાગ્ર. અહીંયાથી પંખાની હવા આવે છે, ઓફિસમાં મોબાઈલ, અરે ફોન વાગ્યો, મહિલા બોલમાં વાગ્યો. આમ એકાગ્ર થાવ ને તો જ્ઞાન સૂક્ષ્મ થાય આનાથી. પછી ઝીણું તમે એટલું એકાગ્ર થઈ જાઓ ને તો ત્યાં વ્યક્તિ આમ હલકું ચાલતો હોય ને, જરા દબાવ પગથી ચાલતો હોય ને તો આપણને સાંભળાય એની વસ્તુ. આ ખાલી એકાગ્ર થવા માટેનું છે. આમ એકાગ્ર થતા કેમ કે જ્ઞાન પોઈન્ટેડ થાય છે ઉપયોગ આનાથી. ઘણા બધાને શ્રુતનો કોઈ અવલંબન નહીં હોય વગેરે, એને આવા જ પ્રકારનું અવલંબન લેવું પડે. બીજા પ્રકારનો એમની પાસે એટલો ક્ષયોક્ષમ ઇત્યાદિ નથી કે મહાપુરુષોની વાણીનું ઘણું અવલંબન લે, તો એને કોઈ સ્થૂલ પૌદ્ગલિક વસ્તુનું અવલંબન લેવું પડે છે. આ એક પૌદ્ગલિક વસ્તુ છે અવલંબન લેવા. પછી જ્યારે અન્ય વિકલ્પો હટે ને પછી સહજ જ્ઞાન થતું. જે જાણે છે સચ. આમ કરતા પછી ધીમે ધીમે છે ને બહારનું સંભળાવવાનું ને એ ઓછું થઈ જાય. પછી હવે એને ધીમે ધીમે બુદ્ધિ સૂક્ષ્મ થાય, ઉપયોગ સૂક્ષ્મ થાય,
તો અંતરનાદ સંભળાય. એને બ્રહ્મનાદ કહેવાય છે. એ અંતરનાદ કૃપાળદેવ વિશે લખ્યું છે કે ઘણો ઉપયોગ જેને શુદ્ધ થઈ એકાગ્ર થઈ જાય એને અંદર પૂતગલોના સંઘાતથી ઉત્પન્ન થાય છે ધ્વનિ. અંદર શરીરના અંદર છે એ ધ્વનિ ઉપર એકાગ્રતા થાય એને, અને ત્યાં ગુરુનું જ્ઞાન યાદ આવી જાય એને. આટલા સુધી યોગી પહોંચે, અજ્ઞાન યોગી પહોંચે અહીંયા સુધી. જેને દેશના લબ્ધિ નથી થઈ એ પણ યોગી પહોંચે અહીંયા સુધી. પણ હવે આગળ જેને દેશના લબ્ધિ થઈ છે ને બરાબર સ્વતત્વનો ઉપદેશ બરાબર થયો છે, જેને જ્ઞાનમાં બરાબર છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કઈ રીતે કઈ કઈ વસ્તુનો કરતા છે ને કઈનો કરતા નથી, કઈ વસ્તુનો ભોગતા છે ને કઈનો ભોગતા નથી, આત્મા મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એમ જીવાદી તત્વનો બરાબર જેને બોધ થયો છે ને જ્ઞાનમાં બરાબર પકડાયો છે, કોઈ વિપર્યાસ નથી એના જ્ઞાનમાં. એ હવે અહીંયા સુધી જઈને તરત આત્માથી જુદો પડી શકે છે એ વ્યક્તિ. નહીં તો એ જેને તત્વા શ્રદ્ધાન અથવા જે તત્વાર્થ બોધ થયો નથી, યથાર્થ ગુરુ ગામ પરમ, ત્યાં પછી એ ત્યાં જઈને અટકે એ વ્યક્તિ. એટલા માટે જિનેન્દ્ર પ્રણિત તત્વની આવશ્યકતા એટલા માટે છે કે સ્થૂલતાથી પણ આ સાધના થઈ શકે. ઘણી ગહેરાઈની સાધના અંદરની સ્થૂલ યોગથી યમ નિયમ આસન પ્રાણાયામ ધારણા ધ્યાન આટલી સુધી સાધના છે એ અહીંયા સુધી થઈ શકે છે. સમાધિમાં જવા માટે તત્વાર્થ બોધની પરમ આવશ્યકતા છે. એના વગર સમાધિમાં જવાય, કેમ કે જ્ઞાનમાં જેમ છે એમ પકડાયું નથી. પકડાયું નથી એટલે પ્રતીતિમાં નથી આવ્યું ને, એટલે અંદર હવે આત્માનો અંતરંગ પુરુષાર્થ છે. આ તો થોડી ગહન વાત હતી એટલે આવી ગઈ. અંતરંગ પુરુષાર્થ આ છે કે હવે તમે બુદ્ધિપૂર્વક ત્યાં કંઈ નથી કરતા. હવે તો જે ચાલે છે એ તમારા અંદરના સંસ્કારથી ચાલે છે. હવે ભેદ વિજ્ઞાનની જે ધારા ચાલે છે ને એ હવે તમારી બુદ્ધિથી નથી ચાલતી. ત્યાં હવે સંસ્કાર વશ ચાલે છે. હવે સંસ્કારોમાં જો મિથ્યાત્વ હોય તો એ વ્યક્તિ જડ સમાધિમાં, અને એ સંસ્કારોમાં જો તમારે તત્વાર શ્રદ્ધાન હોય તો પછી સ્વરૂપ સમાધિ તરફ તે જાય છે. એટલે એને પ્રેક્ટિસ કરાવવાની છે આત્માને કે આ તત્વાર્થો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ પહેલા આપણે આ જ્ઞાનમાં પકડાવવું બરાબર, આપણી બુદ્ધિમાં આવવું જોઈએ. એ બુદ્ધિમાં એટલું ઘોટાય 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 પછી અબુદ્ધિપૂર્વક એની તરંગો ચાલે અંદરથી, અને આ કામ કરે છે. આજે પેલો કરણલબ્ધિનો પુરુષાર્થ અને આ બધા આ પાછા પડે છે ને, પાછા એટલે પડે છે ત્યાં જઈને પાછા પડવાનું. કેમ કે જ્ઞાનમાં આપણો તત્વાર શ્રદ્ધાને બરાબર બેસ્યું નથી એને, એટલે ક્યાંક અટવાય એટલે પાછો પડે ત્યાંથી આવીને. અને જેને બરાબર જ્ઞાનમાં બેસાડી દીધું છે અને વારંવાર અભ્યાસ કર્યો છે, કેટલો અભ્યાસ કર્યો છે, કેટલા જ્ઞાનીઓને વાણીઓનો વચનોનો એમને વારંવાર ઘોલન કર્યું છે. આમ પસીનો આવી જાય આ બધું કરવા. હવે સામાન્ય વસ્તુ તમારે એક ને એક વસ્તુને વારંવાર સ્મરણ બોર થઈ જવાય. આ સાધનામાં એવું છે કે પ્રારંભમાં તો ઘણું બોર થઈ જવાય એવું છે, કેમ કે ગાયક તમે ક્યારેય જોયો નથી, સંવેદન થયું નથી. તમે એમ કે તમે આ છો આ છો, શું છો યાર તમે છોડો મને, હું બરાબર મજા કરતો હતો, ખાઈ પીને મોજ કરતો હતો અને આ છોડો નકામું કામ લાગે છે, એવું થઈ જાય વ્યક્તિને. એક તો દિમાગ ચાલતું નથી અને બીજું તમે આ બધું કરો છો ને મને તમે હળવું બતાવો તો સૌથી હળવું વાત છે. પણ પેલો બેસતું નથી ને બરાબર, એટલે પેલો પર્યાયમાં એને ઘણો બધો એ હળવી લાગે. વિકારી પર્યાય આ જીવને હળવી લાગે છે. કંઈક વિષયનું સેવન થતું હોય, અથવા કંઈક સારું નાટક ચાલતું હોય, અથવા ક્યાંક સારા ચુટુકલા ચાલતા હોય તો એને હળવું લાગે છે. જે એકદમ પ્રગાઢ છે એ આ જીવને હળવું લાગે છે. અને આંખ બંધ કરીને બેસીને માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. અને મહાપુરુષોના વચનોનો આલંબનની દ્રઢતા કરવાની એ એટલો કઠણ લાગી છે. આ આત્માનું શાસનમાં
ये श्लोक लीधो छे कि भाई ध्यान ने विषय कि ध्यान में कुछ खर्चा नहीं, कुछ खर्चा ही नहीं है। ध्यान में करना क्या है? परमात्मा की संपत्ति का ध्यान करना है और कुछ करना कुछ नहीं है। मेहनत जरा भी लगती नहीं है, पर सबसे अधिक कठिन व्यक्ति को ये लगता है। केम? कषायोथी उत्पन्न जे सुखाभास छे एमां आत्मबुद्धि थई छे। तो एकदम पेलो निराकुल अवलंबन रहितनो जे भाव छे એ ભાવમાં સહજ પ્રીતિ થતી નથી। ક્યાંક ને ક્યાંક કશાય નહીં થાય તો રાગદ્વેષ નહીં થાય, રાગદ્વેષ નહીં થાય તો એનાથી ઉત્પન્ન સુખ દુઃખ છે એ નહીં થાય તો એને ગમે નહીં, કેમ કે અભ્યાસ થઈ ગયો છે આખી વસ્તુ। એટલે આ જીવના અસ્તિત્વપણાનો ભેદ કરવો હોય તો જેમ કેમ પ્રકારેના સ્વરૂપનું સંવેદન કરવાનો પ્રયત્ન વારંવાર કરવો, વધારે નહીં પ્રયોગ, 10-10 મિનિટ કાઢવા વચ્ચે વચ્ચે, જ્યારે આપણે ફ્રેશ હોઈએ ત્યારે વચ્ચે। અને આશ્ચર્યની વાત છે એ છે કે જો વ્યક્તિ બેસે આંખ બંધ કરીને ને એ આત્માને અંદરથી આહ્વાન કરે તો એ આત્મા એને બરાબર માર્ગદર્શન કરે। આંખ બંધ કરીને કોઈ દિવસ બેસવાનું ને લક્ષ્ય બનાવવાનું। શું લક્ષ્ય બનાવવાનું? કે મારે મારા અસ્તિત્વની અનુભૂતિ કરવી છે। હવે અંદરથી પ્રશ્ન જાગૃત થાય કે કેવી રીતે કરે? મારે મારો અનુભવ કરવો છે તો કેવી રીતે કરવો? તો એ અંદરથી જવાબ આવશે। આ આત્મા જાગશે। હવે ગુરુ પોતાનો ગુરુ પોતે જાગશે કે ભાઈ આટલા આટલા ઉપર આવરણો લાગ્યા છે, આ આવરણ ઉપર જે તારી હું પ્રણાની બુદ્ધિ થઈ છે ને એ કાઢ। એટલે આવરણો કયા કયા છે? તો પછી બધા આવરણો આવશે એક એક કરી। એ આવરણોથી રહિત જે વસ્તુ છે તે હું છું। એવો હાથનો નિયમમાં જે નિર્ણય છે ને, અસ્પષ્ટ નિર્ધાર, અસ્પષ્ટ નિર્ધાર ધીમે ધીમે થવા લાગશે। પછી આ પ્રક્રિયા અત્યારે પેલા મિથ્યાત્વ પ્રગાઢ છે ને એટલે થોડેક જઈને વ્યક્તિ અટકશે, પાછો પડશે, પણ આ પ્રયોગ વારંવાર વારંવાર કરવાથી, જુદા કરતા 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 આ પ્રયોગ વારંવાર કરવાથી મિથ્યાત્વ ઉપર જબરદસ્ત પ્રહાર થાય છે આનાથી। અને પેલા કષાયો ઉપર જબરદસ્ત પ્રહાર થાય છે, કેમ કે તત્વચિંતનના સમયે કષાયો જાગે નહીં, રાગદ્વેષ કોઈ પ્રત્યે થાય નહીં। એટલે આમ પ્રહાર થતા 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 પ્રયોગ સફળ થાય અને રોજ સફળ થાય। એવો નથી કે ક્યારેક ક્યારેક સફળ થાય, એમ નહીં, રોજ થોડા થોડો આગળ વધે છે, રોજ થોડી થોડી પ્રતીતિ થવા લાગે છે, રોજ થોડો થોડો આત્માનો ઉઘાડ થવા લાગે છે। આ એક સહજ પ્રક્રિયા છે, રોજ વધે છે। એટલે આ પ્રયોગ જે ચાલુ કરે છે ને આ પ્રયોગ ઉપર જેની શ્રદ્ધા છે ને, એટલે આ બધે આખું કીધું, જેને આત્મા જ અનુભવ કરવા જેવો છે, આત્મા જ માણવા જેવો છે, એવું જેના જ્ઞાનમાં થઈ ગયું છે ને એને ભગવાનની સમ્યક દ્રષ્ટિ કીધું છે। આને બરાબર બેસી ગયું છે કે આના સિવાય તો બીજું કામ કરવો યોગ્ય તો પ્રતીતિમાં બરાબર એને આવી ગયું છે। હવે એ ધીમે 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 આવા પ્રયોગથી ઓટોમેટિક થશે। પણ આ મૂળ સાધના છે, મૂળ વગર ઉત્તર સાધનાઓ ઘણી બધી કરીએ પણ આ મૂળ સાધના નહીં થાય તો જે પરિણામ આવવું જોઈએ ને એ પરિણામ નહીં આવે। પહેલા આવો થશે કે બીજા વિચારો આવે છે, માથું ચડી જાય છે, આ છે પેલું છે, તો કઈ વાંધો નહીં, આવવાના વિચાર। પહેલા હાથી ઘોડા આવે તો આવવા દેવાના, જે આવે તો આવવા દેવાનું, અંદર ફાઇટિંગ થતી હોય તો ફાઇટિંગ થવા દેવાનું, પણ એમાંથી સમાધાન થશે। કેમ? લક્ષ્ય આપણું જુદું બનાવીને બેઠા છે, સમાધાન થશે કે આ બધું આ શાંતિ આવ્યું ભાઈ, આવા વિચારો ક્યાં થયા, તો એ બધું ભેદ જ્ઞાનની પ્રક્રિયા ત્યાંથી ચાલશે ઓટોમેટિક। કેમ કે ઘણા વર્ષોનો થયેલો સત્સંગ એ અંદર અંતર્મુક્તા થતાં જ ઉઘડે છે।
અંદરથી અને સમાધાન થવા લાગે છે. એટલે ધ્યાનમાં સહજ શાંતિને બેસવાનું અને પેલી ભેદ જ્ઞાનની પ્રક્રિયાઓ ચાલુ કરે. અને આમાં જડતા વગર આવતી હોય તો પ્રારંભમાં પછી કંઈક વિષયો લઈને ચિંતન કરવાનું પ્રારંભ કરવું. ક્યારેક કોઈક વિષય લીધો, 6 પદ્ધત કોઈ વિષય છે, ક્યારેક 12 વાવનો વિષય છે, ક્યારેક કોઈનો વિષય છે, કરવું. એવા વિષયો લઈને ચિંતન કરવાનું. પણ પછી ઘણો અભ્યાસ થઈ જાય પછી કોઈ વિષય નહીં, સહજ સ્વરૂપ અનુસંધાન, પછી વિષય અંદરથી જાય. ઓટોમેટિક કોઈને કોઈ પૂર્વ પ્રયોગોથી ઓટોમેટિક કોઈને કોઈ વિષય આવી જાય છે, એનો આધાર બનાવી થઈ જાય છે. તો આ પ્રકારથી જે અભ્યાસ કરીને અસ્તિત્વ જેને ભાસ્યું છે એવા વ્યક્તિને આ પહેલી લાઈન લાગુ પડે કે જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આ એક વસ્તુની સિદ્ધિ કરવી, બીજી વસ્તુઓ ઓટોમેટિક સિદ્ધિ થઈ જશે. તો આ પ્રકારથી સમજ પૂરો થાય છે. આગળનો વધારે વધારે મૌન, વધારે વધારે સ્વરૂપ અનુસંધાન જેટલું વધશે એટલું નિરંતર આપણે મોક્ષ તરફ જતા રહીશું અને જગતની બધી સમસ્યાઓ છે એ નષ્ટ થઈ જશે. આપણને શું છે કે પેલો મહાસાગર જોયો નથી એટલે આપણે નાની નાની સમસ્યાઓ છે ને મોટી મોટી લાગે છે. સંસારની નાની જ સમસ્યાઓ આટલી જરાક હોય, જેને આપણે મોટી માનીએ જ્ઞાનીઓની દૃષ્ટિમાં જરાક જ છે, નાની જ છે, એ આપણે મોટું લાગે છે. શું થઈ ગયું? કાંઈ નથી થયું. જલ બુદબુદ એવું છે. જન્મ અને મૃત્યુ જ બુદબુદા એવો લાગે છે વ્યક્તિને, બીજી બધી શું સમસ્યાઓ લાગતી હશે? તો એવો મોટો લક્ષ્ય બનાવી આપણે જ્ઞાનીની દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ તો આખો જગત આપણને ખૂબ સરસ લાગે. जावाणी के ज्ञान से सूझे लो कालो, सोवाणी मस्तक नमो सदा देत मनो. बीजनवाणी भारती तो जपो दिन, जो तेरा शरणा लगे सो पावे सुख चैन. देव भजु अरिहंत को गुरु सेवो निर्गुण, दया धर्म पालो सदा यही मोक्ष का. नमस्कार. महामंत्र आत्म अनुसंधान. 1 मिनट. शांति शांति.